નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે NMMS ની પરીક્ષા અંતર્ગત ત્રિકોણ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે તે જ પોર્શનમાં એટલે કે ભૂમિતિમાં આગળ જઈ અને આજે આપણે ચતુષ્કોણ વિશે માહિતી મેળવવાની છે. તમે ધોરણ 8માં તમારા ગણિત વિષયમાં ચતુષ્કોણની સમજવા નામનું એક ચેપ્ટર પણ આવે છે, જેમાં તમે થોડી ઘણી ચતુષ્કોણ વિશેની માહિતી મેળવી હશે. હવે આપણે તે જ માહિતીને ફરીથી પુનરાવર્તિત કરી અને પરીક્ષા રિલેટેડ કેવા MCQ પૂછાઈ શકે છે તેનો થોડો અભ્યાસ કરીએ. તે પહેલાં થોડું પુનરાવર્તન કરી લઈએ, જેથી તમારા બધી જ સંકલ્પનાઓ ક્લિયર થઈ જાય. આજનું તો આજે આપણે આ વિડીયો લેશનમાં આજે આપણે ચતુષ્કોણમાં ચતુષ્કોણની સમજ જોઈશું, ચતુષ્કોણના પ્રકાર અને ચતુષ્કોણ આધારિત દાખલાઓનો મહાવરો કરવાનો છે. એ બધી વસ્તુઓ આપણે જોઈએ છે. તે પહેલા ચતુષ્કોણ એટલે શું? તો ચતુષ્કોણ ખરેખર તો શું છે કે જેમાં કોઈ ત્રણ શિરોબિંદુઓ સમરેખ ના હોય. મેં તમને ત્રિકોણની જે ગઈકાલે શીખવાડ્યું હતું કે ત્રિકોણ માટે પહેલી કન્ડિશન છે કે ત્રણ બિંદુ સમરેખ ના હોય, એક જ રેખા ઉપર ત્રણ બિંદુ ના હોય. તો અહીં ચતુષ્કોણ માટે પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે ચાર શિરોબિંદુમાંથી કોઈ પણ ત્રણ એક જ રેખા ઉપર ન હોય તેવા ચાર શિરોબિંદુઓને જ્યારે રેખાખંડથી અથવા બંધ આકૃતિ બનાવીએ છીએ તો બનતી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. તમે અહીંયા જોશો તો આ એક આને હું P, Q, R અને S, આ P, Q, R, S આ ચારે ચાર શિરોબિંદુ છે. તમે મને કોઈ એવી રેખા દોરી આપો જે P, Q કે R માંથી પસાર થતી હોય અથવા P, S, R માંથી રેખા વળે નહીં. એ તો પહેલી કન્ડિશન છે કે રેખા હંમેશા સીધી રેખામાં જાય, એટલે તેને શું રેખા કહીએ છીએ? ફૂટપટ્ટીની મદદથી સીધી એવી રેખા દોરો કે જેની ઉપર આ ત્રણ બિંદુ આવી જાય, જે શક્ય નથી. માટે જ અહીંયા કન્ડિશન લખેલી છે કે કોઈ પણ ત્રણ શિરોબિંદુમાંથી ત્રણ બિંદુઓમાંથી કોઈ પણ બે બિંદુ એક રેખા હોઈ શકે, પણ ત્રણ બિંદુ એક જ રેખા ઉપર ના હોઈ શકે. તો આવા બનતી બંધ સમતલ્ય આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણની સમજ છે. હવે તેમાં આગળ જોઈશું આપણે ચતુષ્કોણના અંગો. આપણે લાસ્ટ વિડીયો જોયો તો ગઈકાલે, જેમાં આપણે ત્રિકોણ વિશે માહિતી મેળવી હતી અને ત્રિકોણના અંગો વિશે વાત કરી હતી. અને તમને ખબર હોય તો ચલો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ત્રિકોણના અંગો કેટલા? હવે આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જ બતાવવાનો છે, એટલે મને પણ ખબર પડે કે તમે લાસ્ટ વિડીયો જોયો છે કે નથી જોયો, અને જોયો છો તો તમે યાદ રાખ્યું છે કે નહીં એ પણ મને ખબર પડશે. તો હવે આપણે ચતુષ્કોણના અંગો વિશેની માહિતી કરીશું. મેં તમને કીધું કે શરીરમાં આપણે કે માનવ શરીરમાં કેટલા અંગો છે, તો ચતુષ્કોણને પણ કેટલા અંગો હોય. તો હવે આપણે તે અંગો જોઈએ. અહીં હું નામ લખી દઉં છું A, B, C અને D. આ એક ચતુષ્કોણ છે જે ચાર શિરોબિંદુ અને ચાર બાજુઓ, હું તમને બોલી દઉં કે ઓલો ચાર શિરોબિંદુ અને ચાર બાજુ, એ તો ચતુષ્કોણના અંગો છે. હજી તેમાં બે અંગો ખૂટે છે, પણ પહેલા આપણે જે બોલી ગયા ચાર બાજુઓ છે અને ચાર શિરોબિંદુ છે. શિરોબિંદુ એટલે આપણા માટે ખૂણો, એટલે કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. આ જે ચારે ચાર ખૂણા છે જે આપણા માટે ચતુષ્કોણના અંગો છે. આ ઉપરાંત આપણા જોડે ચાર બાજુઓ છે, જેમાં આવે છે એ રેખાખંડ AB, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA. ચાર બાજુઓ પણ થઈ ગઈ. આ ઉપરાંત બે બીજા અંગો છે. જો તમને ખબર છે તો મને કોમેન્ટ કરજો, નથી ખબર તો હું તમને સમજાવું છું. જે બે અંગો છે એ વિકર્ણ છે. વિકર્ણ કોને કહેવાય? તો આ A એની સામેનું શિરોબિંદુ કયું? આ B એની પાસેનું કહેવાય, D પણ એની પાસેનું, પણ C એની સામેનું શિરોબિંદુ કહેવાય. તો આમ આ A થી C સુધીને જોડતા રેખાખંડને આપણે વિકર્ણ કહીશું. તો આકૃતિમાં એક વિકર્ણ મને મળી ગયો AC,
હવે બીજો વિકર્ણ તમારે મને કહેવાનું છે શું આવશે? સરસ. તરત કેટલાક વિદ્યાર્થીઓ બોલ્યા કે સર રેખાખંડ બીડી. આમ તમે જોશો કે આ ચતુષ્કોણના કુલ કેટલા અંગો થયા? તો તમે તરત જવાબ કહેશો કે સાહેબ 4 ખૂણા છે, 4 બાજુઓ છે અને 2 વિકર્ણ. આમ ચતુષ્કોણના કુલ 10 અંગો છે. કેટલા અંગો છે? 10 અંગો. પરીક્ષામાં પૂછાઈ શકે કે ચતુષ્કોણના કુલ અંગો કેટલા છે? તો તમને તરત એનો ઓપ્શન જવાબ આપશો 10. પણ એવું પૂછાય કે ત્રિકોણના કુલ કેટલા અંગો છે? તો જરા વિચારીને જવાબ આપજો. 10 ના લખી દેતા, પ્રશ્નને શાંતિથી વાંચજો. ત્રિકોણના પૂછ્યા છે માટે ત્રિકોણમાં તો 6 જ આવે. હવે આ ઉપરાંત થોડું આપણે ચતુષ્કોણના નામકરણ કેવી રીતે થાય તે પણ જરા જોઈ લઈએ. મેં અહીં કઈ ચતુષ્કોણ PQRS દોરેલો છે. હવે આ ચતુષ્કોણના નામ જેમ ત્રિકોણમાં આપણે શીખ્યા કે સમઘડી દિશા અને વિષમઘડી દિશા, તો એક જ ત્રિકોણના તમે નામ 6 વખત લખી શક્યા. 3 વખત સમઘડી દિશામાં અને 3 વખત વિષમઘડી દિશામાં. તો ચતુષ્કોણ માટે તમે કેટલા નામ લખી શકો? હવે ચતુષ્કોણમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. સમઘડી દિશા ચાલુ કરો તો પૂરું કરવાનું, અને જો વિષમઘડી દિશા ચાલુ કરો તો આખું ફરી જવાનું. સર્કલ ફરશો તો જ નામ લખવાનું. ક્યાંય પણ લખતા પહેલા ક્રેક વચ્ચે ક્યાંય તમારે બ્રેક થવું જોઈએ નહીં. હું તમને સમજાવું હું શું કહેવા માંગુ છું. અહીં અત્યારે હાલ હું સમઘડી દિશા એટલે કે આમ લખવાનો પ્રયત્ન કરું છું. તો પહેલું વખત હું નામ લખીશ PQRS. બસ. હવે હું તમને જે કહેતો હતો ને એ જરા સમજ છે. કેટલાક વિદ્યાર્થી એમ કે સાહેબ મારે તો PQSR લખવું છે, તો ના લખાય. કારણ કે સમઘડી દિશામાં P થી સ્ટાર્ટ કરો પછી Q આવે, Q થી સ્ટાર્ટ કરો પછી R આવે ને R થી સ્ટાર્ટ કરો પછી S આવે. એટલે આમ ફરો તમે આમ પૂરેપૂરા એટલે કે બધા લેટર લખવા પડશે PQRS. એટલે બ્રેક કરવાનું નહીં. ખાસ વસ્તુ એ ધ્યાન. કોઈ વિદ્યાર્થી કે સર મારે તો Q થી સ્ટાર્ટ કરવા છે, તો લખી શકાય QRS અને P. આમ તમે જાતે હવે R થી સ્ટાર્ટ કરજો, બરોબર, અને S થી સ્ટાર્ટ થતા તેવા 2 નામ તમારે લખવાના છે કોમેન્ટ સેક્શનમાં કે આ ચતુષ્કોણને હું કયા નામે ઓળખી શકું અથવા લખી શકાય. હવે વિષમઘડી દિશા. વિષમઘડી દિશા એટલે સમઘડી જે દિશા છે એની એક્ઝેક્ટ ઓપોઝિટ છે. એટલે કે મારે હવે આમ નામ લખવા પડશે. તો પહેલું નામ આવશે PSRQ. PSRQ. તો હવે વિષમઘડી દિશામાં તમારે જ મને S થી સ્ટાર્ટ થતું હોય, R થી સ્ટાર્ટ થતું હોય અને Q થી સ્ટાર્ટ થતા હોય તેવા નામ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાના છે. હવે તમે જોશો કે સમઘડી દિશામાં કુલ 4 વખત નામ લખાશે આનું, વિષમઘડી દિશામાં પણ કુલ 4 વખત. આમ એક જ ચતુષ્કોણના કુલ 8 નામ થયા. ચતુષ્કોણ હોય એક જ, પણ એને 8 અલગ અલગ નામે રજૂ કરી શકાય. પરીક્ષામાં તમને એવું પૂછે કે એક ચતુષ્કોણ આપી દીધો છે, આનું નામ આ શક્ય છે કે નહીં. આપણે જોઈએ એનો એક MCQ જોઈ લઈએ આપણે, એટલે તમને થોડો આઈડિયા ક્લિયર થાય. એક ચતુષ્કોણ હું લખું છું અહીંયા, બરોબર છે, ABC અને D. આ ચતુષ્કોણના નીચે આપેલા ઓપ્શન છે, ઓપ્શન A. શું એનું આ નામ BCDA? ઓપ્શન B ચતુષ્કોણ ABDC, CDC BA અને D BADC. આમાંથી કયું નામ એ આ ચતુષ્કોણને દર્શાવતું નથી? હવે તમે શાંતિથી જોશો તો જુઓ, પહેલું નામ આપણે ચેક કરીએ છીએ. હું અહીંયા કલર ચેન્જ કરી નાખું એટલે તમને આઈડિયા આવી જાય.
પહેલું નામ છે BCDA. તો BCDA, હા, આખું સળંગ થઈ ગયું નામ, એટલે આ નામ તો શક્ય છે. જોઈએ હવે સેકન્ડ. એના માટે હું કલર ચેન્જ કરી નાખું, રેડ લઈ લઉં છું. ABDC, ABDC, આ તો બ્રેક થઈ ગયું, નામ સળંગ આવ્યું નહીં, માટે આ જ નામ ખોટું છે. સમજ પડી ગઈ ને તમને? આવી રીતે આકૃતિ દોરશો. પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે કે આ ચતુષ્કોણને કયા નામે લખી શકાય નહીં, નીચેના આપેલું કયું નામ ખોટું છે. તો આ રીતે પણ તમે શોધી શકો છો. હવે આપણે આગળ જોઈએ. ચતુષ્કોણના પ્રકારો. તો ચતુષ્કોણના પ્રકાર બે રીતે પડે છે, જેમાં વિકર્ણો એકબીજાને છેદે તે પરથી ચતુષ્કોણના પ્રકાર પાડવામાં આવે છે. ચતુષ્કોણમાં વિકર્ણ કેટલા હોય? મેં તમને હમણાં જ વાત કરી છે. ચતુષ્કોણમાં બે વિકર્ણ હોય. જો બંને એકબીજાને છેદતા હોય અથવા છેદતા ના હોય તો તેના ઉપરથી બે પ્રકાર પડે છે. એક છે અંતર્મુખ ચતુષ્કોણ, બીજો છે બહિર્મુખ ચતુષ્કોણ. હવે અંતર્મુખ ચતુષ્કોણ એના વિશે થોડી માહિતી મેળવી લઈએ અને પછી બહિર્મુખ ચતુષ્કોણ એના વિશે માહિતી મેળવી લઈએ. અંતર્મુખ ચતુષ્કોણ, એની હું આકૃતિ દોરું એટલે તમને થોડો વધારે આઈડિયા ક્લિયર થાય. નામ આપી દઉં A, B, C અને D. હવે તમારે મને જણાવવાનું છે આ ચતુષ્કોણના વિકર્ણો કયા કયા છે. જેને આવડે એ ઝડપથી કોમેન્ટ કરે મને. આ ચતુષ્કોણમાં વિકર્ણો કયા કયા છે? તો એક વિકર્ણ થશે AC અને બીજો વિકર્ણ થશે B થી D. હવે મને જણાવો કે શું આ બંને વિકર્ણો એકબીજાને છેદે છે ખરા? ના, કારણ કે અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદતા નથી. તો ચતુષ્કોણ ઉપરથી આપણને એક અંતર્મુખ ચતુષ્કોણ કેવી રીતે ઓળખાય તેની સમજ પડી ગઈ કે જે ચતુષ્કોણના બે વિકર્ણો એકબીજાને છેદતા ન હોય તો આવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. આની હાલ એક જ આકૃતિ અહીંયા જોવા મળી છે. બીજી આકૃતિ તમે જાતે વિચારજો એવી હોઈ શકે. બરોબર છે. હવે આપણે તેના બીજા ચતુષ્કોણનો બીજો પ્રકાર જે છે બહિર્મુખ ચતુષ્કોણ, તેના વિશે માહિતી મેળવીશું. હવે તમને આપોઆપ ખબર પડી કે જો અંતર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને છેદતા નથી તો બહિર્મુખમાં એકબીજાને છેદતા હશે. બરોબર ને? એ તમે સાચું વિચાર્યું છે. હવે તે વિશે માહિતી લઈ લઈએ. અહીં બહિર્મુખ ચતુષ્કોણની મેં આકૃતિઓ દોરેલી છે. હવે તેના વિશે આપણે પહેલા એના નામકરણ કરી નાખીએ, એટલે કે ABCD. વિકર્ણ. તો પહેલું વિકર્ણ કયો થશે? AC. બીજો થશે BD. બંને આ બિંદુએ છેદે છે માટે આપણે એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બહિર્મુખ ચતુષ્કોણમાં એ પાછા ઘણા બધા ભાગ પડે. બહિર્મુખ ચતુષ્કોણ જે છે એના પણ ઘણા બધા ભાગ પડે. જેમાં પહેલું જોઈએ તો આપણે તો સમાંતર રેખાઓ આપેલી હોય તેની કેટલી જોડ એવી છે કે જે સમાંતર હોય એ ઉપરથી પાછા એના બે ભાગ પડશે. એક સમલંબ ચતુષ્કોણ પડશે, એક સમાંતર બાહુ ચતુષ્કોણ. જે વિશે પહેલા આપણે સમજીએ. પહેલા જોઈએ આપણે આગળ. બહિર્મુખ ચતુષ્કોણ. અહીં બહિર્મુખ ચતુષ્કોણના હવે કેટલા ભાગ પડે છે તે વિશે માહિતી મેળવીએ. તો બહિર્મુખ ચતુષ્કોણમાં કયો પ્રકાર છે તે સમજવા માટે પહેલા આપણે જોવું પડે કે આપેલ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓની જોડ કેટલી છે. શું જોવાનું છે આપણે? સમાંતર બાજુઓની જોડ. આવો પ્રશ્ન ચતુષ્કોણને પૂછવાનો. એટલે ચતુષ્કોણ કે મારા જોડે તો એક બાજુ સમાંતર છે, તો તરત જો એક જોડ સમાંતર હોય તો આવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ.
કેવો ચતુષ્કોણ કહીએ છીએ? સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. પણ જવાબ 2 આવે તો પછી તરત આ બાજુ આવવાનું. આવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એટલે કે બહિર્મુખ ચતુષ્કોણમાંથી પાછા 2 ભાગ પડ્યા. એ ભાગ કઈ રીતે પડ્યા? તો કે સમાંતર બાજુઓની જોડ કેટલી છે એ ઉપરથી. જો એક બાજુ એક જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય, અને 2 જોડ સમાંતર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમલંબની આકૃતિ કેવી આવી? જો એક જોડ સમાંતર હોય તો આવી આવશે. આ પેર એક આ અને આ પેર એકબીજાને સમાંતર છે, જ્યારે આ બંને લાઈન એકબીજાને સમાંતર નથી. આ સમલંબની આકૃતિ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની એટલે કે આ બાજુ સમાંતર, આ બાજુ અને આ બાજુ, એટલે કે 2 સમાંતર રેખાઓની 2 સમાંતર છેદિકાઓ દ્વારા વચ્ચે રચાતી બંધ આકૃતિ એ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમજ પડી ગઈ તમને? હજુ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી પણ ઘણા બધા પ્રકાર પડે છે. અહીં જો આ સામસામેની બાજુઓ તો સમાન છે જ, અને આ સાઈડની પણ જો સમાન થઈ જાય તો કે 4 બાજુઓ સમાન થાય તો આવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ. સમબાજુ ચતુષ્કોણમાં બધા જ ખૂણા જો 90 અંશના બની જાય તો આ સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ બની જાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ તો સમાન છે જ, પણ જો બધા જ ખૂણાના માપ 90 અંશ બની જાય તો આવા ચતુષ્કોણને આપણે લંબચોરસ કહીએ છીએ. એટલે ફરીથી પાછા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર વિશે જોઈ લઈએ, એટલે તમારે આઈડિયા ક્લિયર થઈ જાય. હવે આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ લખી અને તેમનું વર્ગીકરણ કરીએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પહેલી કન્ડિશન છે, શું બધી બાજુઓ સમાન છે? આવો પ્રશ્ન પૂછો તમે એટલે જવાબ કાં તો હા આવે કાં તો ના. અને જો હા આવે તો તે ચતુષ્કોણનું નામ આવશે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણ આવે પછી પણ એને એક પ્રશ્ન પૂછવાનો, બધા જ ગુણા સમાન છે? અને એમાં એ હા જવાબ આપે તો પછી હા લખે તો તરત એ છેલ્લો જવાબ આવશે. તો આવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? ચોરસ કહીએ છીએ. બરોબર. હવે જો ના આવે તો શું થાય? તો ના આવે તો પૂછવાનું પાછું કે તમારે નથી આવતો તો આવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહીશું. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ પછી એને એક પ્રશ્ન પૂછવાનો, શું બધા જ ખૂણા સમાન છે? એટલે કે કાટકોણ. તો તરત જ જવાબ આવશે લંબચોરસ. હવે આ જે મેં ફ્લો ચાર્ટ એટલે કે આ વસ્તુ તમને જે વર્ગીકરણ કરી છે તેના ઉપરથી તમને ચોરસના પણ ગુણધર્મો તમે લખી શકો. કેવી રીતે? તો ચોરસના ગુણધર્મો લખવા છે તો પહેલા તે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામેની બાજુ સરખી, એટલે કે સમબાજુમાં તો તમે કીધું બધી જ બાજુઓ સમાન છે. હવે ચોરસમાં બધા જ ખૂણાઓનું માપ પણ સમાન છે. આ આપણને તરત એના ગુણધર્મો મળી ગયા. લંબચોરસ વિશે તમારે લખવાનું છે તો ભાઈ એના બધા જ ખૂણા સમાન છે તથા સામસામેની બાજુઓ સરખી છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પહેલી કન્ડિશન છે કે સામસામેની બાજુઓ સમાન છે. એટલે હવે આપણે વિકર્ણ વિશે થોડી માહિતી મેળવી લઈએ. ચતુષ્કોણમાં વિકર્ણો કેટલા છે? 2. સરસ. તો આમાં કેટલા વિકર્ણ હશે? હવે તે શોધવાના છે તમારે. ઓકે. હવે વિકર્ણ કોને કહેવાય એ જોઈએ. તો અહીંથી વિકર્ણ તમે દોરો તો એક અહીંયા આવશે, 2. દરેક શિરોબિંદુમાંથી આપણને વિકર્ણો દોરવા પડશે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે, વિકર્ણ જ્યારે પણ દોરો ત્યારે એક શિરોબિંદુમાંથી, આ શિરોબિંદુની હું જ્યારે વાત કરું છું
ત્યારે એના બાકીના બે બાજુના શિરોબિંદુ, એક આ બાજુનું શિરોબિંદુ અને આ બાજુનું શિરોબિંદુ, બંનેને મારે છોડી દેવાના. બાકી વધેલા તમામ શિરોબિંદુમાં મારે રેખાખંડની મદદથી તેને જોઈન્ટ કરવા. એટલે હાલ આ એક શિરોબિંદુ ઉપરથી મને બે દોરી ગયા છે. ઓકે, ચલો હવે મારે અહીંયાથી દોરવાનો છે. તો આ છોડી દેવું પડશે, આ છોડી દેવું પડશે. તો બાકી કયા વધ્યા? તો એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. સરસ, ખબર પડી ગઈ. તો ચલો મને એમ કહો, મારે અહીંયાથી દોરવા છે તો કયા બે છોડવા પડશે? એક આ સાઈડ અને એક આ સાઈડ. તો અહીંથી તો એક તો દોરી ગયેલું છે, તો બીજું અહીંયા દોરી નાખીશું. હવે તમે જોશો કે દરેક શિરોબિંદુ પર બે વિકર્ણો તો છે જ. આ પંચકોણ છે, પંચકોણમાં કુલ કેટલા વિકર્ણો છે તેની ગણતરી કરવાની છે તમારે. તો જવાબ આવશે 1 2 3 4 અને 5. તમને અંદર સ્ટાર દેખાય છે ને? આ સ્ટાર પણ વિકર્ણોની મદદથી, પંચકોણમાં હું વિકર્ણ બનાવું છું એનાથી મને આ સ્ટાર મળ્યો છે. વિકર્ણ, ફરીથી તમને વિકર્ણ વિશેની માહિતી આપી દઉં. વિકર્ણ એ સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ છે. બરોબર છે? હવે આગળ જોઈએ. અહીં વિકર્ણની સંખ્યાને શોધવા માટેનું પણ સૂત્ર છે. મેં તમને પંચકોણ માટે જે દોરીને બતાવ્યું કે એમાં કેટલા વિકર્ણ થયા હતા. હવે આપણે સૂત્રની મદદથી પણ જોઈ લઈએ કે પંચકોણમાં 5 બાજુ હતી. અહીં આ n જે છે ને, n બરાબર બાજુની સંખ્યા. હવે મેં તમને ગણ્યા હતા કે પંચકોણમાં તો 5 વિકર્ણ થયા. તો આ સૂત્રમાં પણ જો હું એક કિંમત મૂકું અને સાદુરૂપ આપતા જો જવાબ મને 5 મળે તો આ સૂત્ર છે એ સાચું છે. તેનાથી હું વધારે બાજુ ધરાવતા કે વધારે શિરોબિંદુ ધરાવતા બહુકોણમાંથી હું એના વિકર્ણોની સંખ્યા પણ શોધી શકું. આપણે ચેક કરી લઈએ. પંચકોણમાં 5 બાજુ હતી અથવા 5 શિરોબિંદુ, બેમાંથી એક, પણ આપણે અહીંયા બાજુઓની સંખ્યા લખી છે માટે 5 બાજુઓ છે. તો અહીં હું n ની જગ્યાએ હવે 5 મૂકીશ. તમે જુઓ છો n ની જગ્યાએ મેં 5 મૂક્યા. હવે સાદુરૂપ આપવાનું છે મારે. આ 5 માંથી 3 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? તરત બોલશો કે સાહેબ તમે 2 આવશે. આ 2 ઉડી ગયા તો જવાબ આવી ગયા 5. આમ આપણે જે આગળના દાખલામાં એટલે કે પંચકોણમાં મેં જે વિકર્ણ શોધ્યા હતા તેની સંખ્યા 5 થઈ હતી અને આ સૂત્રની મદદથી પણ આપણે જે જોઈએ છે તેમાં પણ 5 આવે છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વિકર્ણોની સંખ્યા શોધવાનું આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સંખ્યામાં n જે છે આપણે બાજુઓની સંખ્યા છે અને આ બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ સૂત્રને તમારી નોટબુકમાં લખી લેજો અને યાદ કરી લેજો. જ્યારે પરીક્ષામાં તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે આના રિલેટેડ જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે સીધા n ની જગ્યાએ કિંમત મૂકી અને તમે વિકર્ણની સંખ્યા શોધી શકો. હવે આપણે આગળ બીજો એક MCQ જોઈશું. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન મેં પૂછી દીધો કે 10 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થાય? હવે તો પહેલા જો મેં જો સૂત્ર યાદ રાખેલું હશે તો જ કામનું છે. તો અહીં વિકર્ણોની સંખ્યા સૂત્ર હતું n-3 ડિવાઇડેડ બાય 2. બરોબર ને? હવે અહીં કેટલી બાજુ છે? તો કે 10. હવે આના વિકર્ણોની સંખ્યા શોધી અને મને જરા કોમેન્ટ કરો શું જવાબ આવશે. ત્યાં સુધી હું જરા તમને સાદુરૂપ આપી અને શું જવાબ આવે છે તેના વિશે જોઈએ આપણે. તો કે 10 બાજુ છે માટે n ની કિંમત હું 10 લખીશ. દસ માંથી 3 જશે એટલે 7/2.
એટલે 10 × 70/2 એટલે જવાબ આવે છે 35. આમ તમે જોશો કે 10 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણની સંખ્યા 35 થશે. પરીક્ષામાં તમને અહીંયા 10 ની જગ્યાએ 20 પણ પૂછાઈ શકે, 8 પૂછાઈ શકે, બરોબર. પણ તમારે આ સૂત્રની મદદથી જ વિકર્ણોની સંખ્યા શોધવાની છે. બાકી તમે 6 બાજુ ધરાવતા બહુકોણ એટલે આપણે એને ષષ્ઠકોણ કહીએ. તમે ષષ્ઠકોણ દોરી અને જ્યારે વિકર્ણની સંખ્યા શોધશો તો તમને પોતે જ ક્યાંક ગણતરીમાં ભૂલ કરવાની શક્યતા વધી જાય. પરંતુ આ સૂત્રની મદદથી એનો ઝડપથી આપણને આન્સર મળી જાય. તો તમને હું એક પ્રશ્ન આપું છું, શું 8 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણોની સંખ્યા તમારે શોધી અને મને કોમેન્ટ સેક્શનમાં લખવાની છે. હું ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું. 8 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણની સંખ્યા શોધી અને કોમેન્ટ સેક્શનમાં લખો. આ તમારો હોમવર્ક માટેનો MCQ છે અને મેં ચલાવેલું છે એ તમને દ્રઢીકરણ એટલે કે તમને આવડી ગયું છે એ મને ખબર પડે તો એના માટે મેં તમને આ પ્રશ્ન આપેલો છે. હવે આગળ બહુકોણના ખૂણાઓનો કુલ સરવાળો. હવે બહુકોણના ખૂણાઓનો કુલ સરવાળો શોધવાનો છે. હવે જો આપણે પંચકોણની જ વાત કરીએ, આપણે આમ જો તમને સીધી વસ્તુ છે, 3 ત્રિકોણ હોય તો તમે એમ કહો કે સાહેબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. સરસ. તો ખરેખર આપણે ચેક કરી લેવું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આ બહુકોણ પ્રમાણે સાબિત થાય છે કે નહીં. તો અહીં ત્રિકોણમાં કેટલી બાજુ છે? તો કે તમે કહેશો કે સાહેબ 3. તો અહીંયા હું 3 લખીશ. તો કે 3 - 2 × 180 એટલે કે 1 × 180 એટલે જવાબ આવશે 180. બરોબર ને? હવે ત્રિકોણને ભૂલી જાઓ. ચલો હવે મારે ચતુષ્કોણ માટે શોધવું છે. તો ચતુષ્કોણની કુલ કેટલી બાજુ છે? 4 બાજુ છે. તો અહીં હું 4 લખીશ. 4 માંથી 2 જાય એટલે 2 એટલે સરવાળો આવશે 360. હવે ખરેખર ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય છે. તો એ ચેક કરવું હોય તો અહીંયાથી હું એક વિકર્ણ દૂર દઈશ એટલે આ એક ત્રિકોણ બની ગયો, આ એક ત્રિકોણ બની ગયો. હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 છે જ. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, બંનેનો સરવાળો કરો તો 360 મળી ગયા. બરોબર ને? હવે આપણે ષષ્ઠકોણ માટે જોઈએ. કેટલી બાજુ છે? 6 બાજુ છે. તો આપણે અહીંયા લખીશું 6 - 2 × 180. 6 માંથી 2 બાદ કરશો એટલે 4 × 180. 18 × 4 72 એટલે કે 720. આમ જો 6 બાજુ એટલે કે ષષ્ઠકોણ હોય તો એના બધા જ ખૂણાઓનો સરવાળો 720 થશે. હવે આ સૂત્રના આધારે તમને બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો પૂછે તો જે તમને આવડશે. હવે એટલે આ સૂત્ર પણ તમે નોંધ કરી લેજો જેથી તમને પરીક્ષામાં પૂછાય તો તેનો તમે સીધો જવાબ આપી શકો. હવે આપણે કેટલાક MCQ જોઈએ છે. અહીં આકૃતિમાં x ની કિંમત શોધવાની છે. હવે તમે જોશો કે એક ચતુષ્કોણ દોરેલો છે. અહીં 50 છે. અહીં 50 આપેલા છે, અહીં 110 આપેલા છે, અહીં x આપેલા છે, અહીંયા 90. હવે અહીં આ પાસેના રેખિક જોડના ખૂણા છે. આપણે રેખા અને ખૂણાઓના ભાગ 2 માં આપણે જોયું હતું. પાસેના બે ખૂણાઓ એટલે કે રેખિક જોડના જે ખૂણા છે એમનો સરવાળો 180° થાય. માટે આ 50 છે તો 180 માંથી હું 50 બાદ કરીશ તો મને આ અંદરનો ખૂણો મળશે 130°. બરોબર છે? હવે
આ 110 છે તો અહીંયાનો ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો પણ 180 થશે. હવે 110 તો ઓલરેડી છે એટલે તરત તમે કહેશો કે સાહેબ 180 માંથી 110 બાદ કરશો એટલે આવશે 70. ઓકે, આ ખૂણો 90 છે એટલે આ ખૂણો પણ 90 થશે. હવે મારે જો ચતુષ્કોણમાં હું આ ખૂણો મળી જાય ને તો મને x આપોઆપ મળી જાય. ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 એટલે આપણે અહીંયા 130 વત્તા 90 વત્તા 70 વત્તા આ ખૂણાની સપોઝ y ધાર લઈએ છીએ, y બરાબર 360. હવે સરવાળો કરો તમે, આ 130 90 વત્તા 70 160 y બરાબર 360. આ બંનેનો સરવાળો 290 થશે, જે સામે લઈ જઈશું આપણે, એટલે કે 360 માઇનસ 290 એટલે કે y ની કિંમત આવી 70. એટલે અહીંયા y 70 આવ્યા. હવે x અને y એ રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો 180 થાય. માટે 70 વત્તા x બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 70 માટે x બરાબર 110. આમ આ એમસીક્યુમાં એટલે કે તમને જે આકૃતિ આપેલી છે એમાં x ની કિંમત 110. આ આપણો સાચો જવાબ છે. અહીં રેખા માટે અને ખૂણા માટેના જેટલા પણ એપિસોડ આપણે જે બે વિડીયો લેશન કર્યા છે એ બંને પણ જોઈ અને સમજીને રૈખિક જોડના ખૂણા કયા ખૂણા થાય છે તે પ્રમાણે એમની પ્રોપર્ટી એટલે કે એમના ગુણધર્મનો ઉપયોગ કરી અને તમારે કિંમતો શોધવાની છે. હવે આગળ એક દાખલો જોઈએ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેનું નામ છે BEST બેસ્ટ. અહીં તમારે x પ્લસ વાય માઇનસ ઝેડ ની કિંમત શોધવાની છે. હવે તમે જોશો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક પહેલો ગુણધર્મ છે કે તેના સામસામેના ખૂણા સમાન. તો અહીં b ની સામેનો ખૂણો s છે એટલે b 100 છે તો x પણ 100 એટલે મને x ની કિંમત 100 મળી ગઈ છે. ઓકે, હવે આને જો હું લંબાવું આને આમ લંબાવું અને રેખાની છેદિકાથી તો અહીં y અને x એ યુગ્મ કોણના ખૂણા બને છે જે આપણે પરમ દિવસના લેશનમાં જોયું છે. એટલે કે y બરાબર x થશે પણ x બરાબર તો 100 છે માટે y બરાબર પણ 100 થશે. આ ઉપરાંત y અને z બંને ખૂણા એ રૈખિક જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો પણ 180 થશે. એટલે કે y પ્લસ z બરાબર 180 પણ y બરાબર તો 100 છે માટે z બરાબર મારે શોધવાના છે. તો z બરાબર 180 માઇનસ 100 એટલે કે z બરાબર 80 થશે. હવે મારે શું કિંમત શોધવાની છે એ જરા જુઓ. મારે કિંમત શોધવાની છે x પ્લસ y માઇનસ z ની કિંમત શોધવાની છે. હવે x તો 100 છે જ, y પણ 100 છે અને z 80 છે એટલે કે 200 માંથી 80 બાદ કરશો એટલે જવાબ આવશે 120. અહીં ઓપ્શનમાં સી ઓપ્શન છે જેનો જવાબ છે 120. આમ વિદ્યાર્થી મિત્રો તમે ચતુષ્કોણના આધારિત કેટલાક પ્રશ્નોનો મહાવરો કરશો. તમારી ચોપડીમાં પણ આ ચેપ્ટરના કેટલાક MCQ આપેલા છે જેનો મહાવરો કરજો. ત્યાં સુધી નમસ્કાર.